એક સફળ ભુવા બનવા માટે શું જોઈએ? કોઈ ચમત્કારિક શક્તિ, લોકોનો અતૂટ વિશ્વાસ, કે પછી કદાચ એક 10-15 લાખની ગાડી? ચાલો આજે એક જાણીતા કોમેડી વિડીયોને ખોલીને જોઈએ અને સમજીએ કે શ્રદ્ધા અને લાલચની વચ્ચે આખી યોજના ઘડાય છે કેવી રીતે. બસ આખી વાર્તાની શરૂઆત જ આ એક વાક્યથી થાય છે. આપણા જે બે મુખ્ય પાત્રો છે, ભૂમતા અને અરીજી, જેઓ પોતાને મોટા ભુવા માને છે, એમને એક જ દુઃખ છે. એમને લાગે છે કે એમની મહેનત પ્રમાણે એમને માન-સન્માન નથી મળી રહ્યું. લોકો એમને ગંભીરતાથી જ નથી લેતા. અને આ બધી સમસ્યાનું મૂળ કારણ શું? એમની એન્ટ્રીમાં દમ નથી. તો આ એન્ટ્રીની સમસ્યાનો ઉકેલ શું હોઈ શકે? એમના મગજમાં તો બસ એક જ વસ્તુ છે જે એમની બધી મુશ્કેલીઓનો અંત લાવી શકે છે. જુઓ, અત્યારે હાલત એવી છે કે બિચારા પગપાળા ફરે છે અને ગામના લોકો એમની મજાક ઉડાવે છે. હવે એક શક્તિશાળી ભુવાની આવી મેજ હોય તો કેમ ચાલે? પણ એમનું સપનું છે એક શાનદાર ગાડી, જેથી કોઈના ઘરે જાય ને તો એવી ધમાકેદાર એન્ટ્રી પડે કે લોકો બસ જોતા જ રહી જાય. એટલે વાત એમ છે કે એમના માટે ગાડી એ ખાલી આવવા જવાનું સાધન નથી. ના, એ તો એમની આવડત અને સફળતાનું જીવતું જાગતું સર્ટિફિકેટ છે. સીધું ગણિત છે. ગાડી હશે તો લોકો વિશ્વાસ કરશે, અને જો લોકો વિશ્વાસ કરશે તો જ તો ધંધો ચાલશે ને. પણ ગાડી માટે જોઈએ પૈસા, અને પૈસા માટે જોઈએ ભક્તો. તો પછી ભક્તોને આકર્ષવા શું કરવું? બસ અહીંથી જ શરૂ થાય છે એક જોરદાર નાટક, નિસ્વાર્થ સેવાનું. લોકોની સામે તો જુઓ, એમનો એક જ મંત્ર છે, સેવા, સેવા ને બસ સેવા. વારે વારે કહે છે કે એમને પૈસાનો કોઈ મોહ જ નથી. એ તો ખાલી લોકોનું દુઃખ દૂર કરવા આવ્યા છે. આ એમની પબ્લિક ઇમેજ છે, જે એમના અસલી ઈરાદાઓ પર એકદમ સરસ મજાનો પડદો નાખી દે છે. અને આ ઇમેજ બનાવવા માટે તો એ લોકો કોઈ કસર નથી છોડતા. કેમેરા સામે એકદમ નાટકીય રીતે ધૂણવાનું, નમ્રતા બતાવવા માટે ગાદી છોડીને નીચે જમીન પર બેસી જવાનું, અને ત્યાં સુધી કે ચા પીવાની પણ ના પાડી દે છે. શું કહીને? કે જ્યાં સુધી ભક્તનું દુઃખ દૂર નહીં થાય ત્યાં સુધી અન્ન જળ નહીં લઉં. ટૂંકમાં બધું જ એકદમ પરફેક્ટ, ગણતરીપૂર્વકનું એક્ટિંગ છે. હવે આ જ એક્ટિંગના ભાગરૂપે એ લોકો બે એવા મોટા વચનો આપે છે જે સાંભળવામાં જ અશક્ય લાગે, અને આ જ વચનો એમની આખી યોજનાનો પાયો છે. તો પેલો દાવ એ ખેલાય છે ખેંગારજી પર. એમની કરોડો રૂપિયાની જમીન સરકારી કાગળિયામાં ફસાયેલી પડી છે. અને ભૂમતા શું કહે છે? બસ 11 દિવસમાં તમારો કેસ સોલ્વ. વિચારો, જે કામ વર્ષોથી નથી થયું એ ફક્ત 11 દિવસમાં કરી આપવાનો દાવો. વાહ! અને જો આ ઓછું લાગ્યું હોય તો સાંભળો, બીજો દાવ તો આનાથી પણ મોટો છે. વાઘુજી નામના એક ગરીબ માણસ, જેમની પાસે દીકરાના લગ્ન કરાવવાના પૈસા જ નથી. અને ભૂમતા જાહેરમાં શું કહે છે? તમારા દીકરાના લગ્નનો બધો જ ખર્ચો મારો. બસ આ એક વાક્યથી એમની દાતાર તરીકેની ઇમેજ તો સીધી આસમાને પહોંચી ગઈ. આટલી બધી ઉદારતા, આટલા મોટા મોટા વચનો, પણ પડદા પાછળની હકીકત શું છે? ચાલો હવે જરા એમની ખાનગી વાતચીતમાં ડોક્યું કરીએ અને સમજીએ કે આ સેવાની પાછળનું અસલી ગણિત શું ચાલી રહ્યું છે. પણ મોટો સવાલ એ છે કે આટલા બધા પૈસા આવશે ક્યાંથી? એક બાજુ જમીનનો કેસ અને બીજી બાજુ આખા લગ્નનો ખર્ચો. આ બધું કોઈ ચમત્કારથી તો થવાનું નથી ને, બરાબર ને? તો આ રહી એમની અસલી યોજના. કોઈ ચમત્કાર નહીં, પણ એકદમ પાક્કું બિઝનેસ મોડલ. સ્ટેપ 1, કોઈ એવા હતાશ માણસને શોધો જેની પાસે કિંમતી જમીન હોય. સ્ટેપ 2, એને એક મોટું અશક્ય લાગતું વચન આપી દો. સ્ટેપ 3, હવે બસ આશા રાખો કે એનું કામ નસીબથી થઈ જાય. અને જો થઈ ગયું તો આવે છે સ્ટેપ 4, જે સૌથી અગત્યનું છે. બધો શ્રેય લઈ લો અને બદલામાં ડબલ પૈસા માંગો. બસ આ એક વાક્ય એમની આખી માનસિકતાને છતી કરી દે છે. ખાનગીમાં ભૂમતા એકદમ ઉત્સાહથી શું કહે છે? જો દાવ લાગી ગયો તો પૈસાનો વરાદ થાય, વરાદ. મતલબ સેવાની વાતો તો ખાલી દેખાડો છે, અસલી મકસદ તો આ જ છે. ટૂંકમાં કહીએ તો આખી રમત શ્રદ્ધાની છે જ નહીં, આ તો સંભાવનાની રમત છે. એ લોકો બીજાની મજબૂરી અને હતાશા પર એક મોટો જુગાર રમી રહ્યા છે, અને બસ આશા રાખી રહ્યા છે કે નસીબ એમનો સાથ આપે. પણ કહેવાય છે ને કે જ્યારે પાયો જ ખોટો હોય ત્યારે ઇમારત લાંબો સમય ટકતી નથી. બહુ જ જલ્દી એમની આ એકદમ પરફેક્ટ લાગતી યોજનામાં તિરાડો પડવાની શરૂઆત થઈ જાય છે. સમય તો પાણીની જેમ વહી રહ્યો છે. ખેંગારજીને આપેલા 11 દિવસમાંથી 9 દિવસ તો પૂરા થઈ ગયા, અને ફાયદો થવાની વાત તો દૂર રહી. ખેંગારજી ફરિયાદ કરે છે કે એમને તો ઉલટાનું નુકસાન થઈ રહ્યું છે.
ડેડલાઇન માથા પર છે અને હવે ગ્રાહકનો વિશ્વાસ પણ ડગમગવા લાગ્યો છે. અને એટલું જ નહીં, હવે તો પાર્ટનરોમાં જ મતભેદ શરૂ થઈ ગયા. હરીજીને ટેન્શન થાય છે કે આખા લગ્નનો ખર્ચો ઉઠાવવાનું વચન આપીને ભૂમતાએ બહુ મોટું રિસ્ક લઈ લીધું છે. પણ ભૂમતા એ તો હજી પણ ફૂલ કોન્ફિડન્સમાં છે. એને પાક્કી ખાતરી છે કે વાઘુજીની જમીન વેચાશે જ અને એમાંથી એમની અડધી ગાડીના પૈસા તો આરામથી નીકળી જશે. એમની વચ્ચે તો એ વાત પર પણ ઝઘડો થાય છે કે કેમેરા સામે કેટલી ઓવર એક્ટિંગ કરવી. અરીજીને ભૂમતાનું આ બધું નાટક પસંદ નથી, જ્યારે ભૂમતા માને છે કે લોકો પર ઇમ્પ્રેશન પાડવા માટે આ બધું કરવું જ પડે. જુઓ તો ખરા, કલાકારો પોતે જ પોતાની કળા વિશે લડી રહ્યા છે. ટૂંકમાં વાર્તા હવે એક એવા વળાંક પર આવીને ઊભી છે જ્યાં આખી યોજના તૂટવાની તૈયારીમાં છે. ગ્રાહકો ધીરજ ખોઈ રહ્યા છે, પાર્ટનરશિપ્સમાં તિરાડો પડી રહી છે અને જૂઠનો આ મહેલ ગમે ત્યારે તૂટી પડે એવી હાલત છે. અને આ બધું જોઈને અંતમાં એક સવાલ જરૂર થાય કે જ્યારે શ્રદ્ધાને નફો કમાવાનો ધંધો બનાવી દેવામાં આવે ત્યારે વિશ્વાસના આ વ્યાપારમાં અસલી કિંમત આખરે કોણ ચૂકવે છે? છેતરપિંડી કરનારા કે પછી દિલથી વિશ્વાસ કરનારા?